જગા કાકા તમે રાઘાણી ને? તમે ક્યાંથી સાંભળી ગયા? ના એટલે અહીંયા મેં વાત સાંભળી ગઈ રાઘાણી તમે કેવા? હા, રાઘાણી કહેવાય અહીંયા. એટલે અમારા બાપનું નામ ખેંગાર, બરોબર? બરાબર. ખેંગાર મલુ રાઘા, એટલે ઈ તરીકે તમે એ માણસે કીધું હશે કે રાઘાણી કહેવાય. હા, રાઘાણી પરિવાર. હા, નહીં તો આ મંગલ બાપા ને અમારું ઓમ કુટુંબ. એમ? આ હમણાં તમે વાત કરી હતી. હા. હો, અચ્છા, એ તમારું કુટુંબ છે? હા હા હા. અત્યારે કાકા તમારે આ આપણે તમારે રહેવાનું છે, આપણે ઘડી ઘડી વિડીયો બનાવી માણસ બધા પૂછે કે ભાઈ મીઠી રોડ ના, ગામ આમ મૂળ ગામ મીઠી રોડ, પણ અત્યારે વડવાળા નગર રહીએ. આ તો પહેલા અમારા વાડા હતા, ત્યાં વસાવટ કીધી છે. અત્યારે વડવાળા નગર રહીએ. એટલે તમારા ઘરનું જ છે ને રહેવાનું? ના, અમારે તો નથી, અમારા મામાનું મકાન છે, ત્યાં રહીએ અત્યારે. કાકા તમે પેલું તો એ પૂછો કે તમારે આટલું બધું તમે અભણ માણસો ને જાણો છો, આ કેટલું બધું કોઈ આ હિન્દી ભાષા કરી નાખો, તેલુગુ કેટલી બધી કરો અને ઇતિહાસની આટલી બધી રસ તમને નાનપણથી કે કેવી રીતે? નાનપણથી હતું. એમ? નાનપણથી એટલે મારી દાદીમાં સુરદાસ હતા. બરાબર. અને પછી કોઈ દાદીમાની સેવા કરવા ઘરે દીકરી તો હતી નહીં, મારી બેન તો હતી નહીં, સેવા કરી. તમે કેટલા ભાઈઓ? 2 ભાઈ. બીજો શું કરે? બીજા ભાઈની દુકાન છે ને પહેલે ભેહું હતી, હવે ભેહું નથી, હવે 1-2 ગાવડા છે. બરાબર બરાબર. કાકા ઈ તમારા કેટલા વર્ષનો આ તમારા નાનપણથી જ આવું બધું ગાવું, આ જોડી લેવું, પ્રાસથી પ્રાસ, આટલું બધું યે રાખવું, આ ભાષા અડધી ગુજરાતી? અમુક વસ્તુ વારસામાં મળે છે, કેમ કે અમારી દાદીમાં સુરદાસ હતા, પણ આમ અમુક જ્ઞાનની નાની મોટી વાતો, ઘણી બધી એવી વાતો, રસકસની વાતો કરતા. એટલે એ તમારે અને ત્યાં પણ અમુક આપણે એમ કહીએ ને કે અમુક હવે આ ઘણા કલાકારોને એક મતલબ જેને કહેવાય કોમેડી બનાવી હોય, ઊંચા કાનાવાળી ડોસી હોય, મૂર મૂકી દે. ના, મૂર ના મૂકી. ઊંચા કાનાવાળી મૂર મૂકી દે એટલે આ દાગીના પહેરેલા નો હોય, પછી કાન ઊંચા ચડી જાય. અને આ તમે આ સાંભળેલી એક વાત હશે કે એક ડોસી લાકડીને ટેકે ડગમગતો ડાગરો આમ ડગમગતો ડાગરો દબતી આવતી હતી ને બરાબર. વહુ નવી આવેલી હતી, તો એ ડોસીને કીધું હશે કે ડોસીમાં હું ગોતો છો? આમ કરતી હતી કે હું ગોતો હીરા મોતી કે હોનો ચાંદી ખોવાણી છે? પણ એ તો ચાલે જ નહીં. ત્યારે ડોસી એમ કીધું કે હા ખોવાણી. બરાબર. હા, એક વસ્તુ ખોવાણી છે. બરાબર બરાબર. હું ખોવાણું. હા. તઈ ડોસીએ એક દુહો ગાયો કે યહી અંગે હી દેહરી ને યહી સસુર કો ગામ. વાહ વાહ વાહ. पन दुल्हन कहते थे ए अब तो रह गयो डोकरी नाम. दुल्हन दुल्हन कहते थे अरे रे अब तो रह गयो डोकरी नाम. હવે મને ડોહી કે છે મારી જોણાઈ ગોતું ગોતી નથી, હું તારા જેવી જ હતી. તું ઘરમાં અત્યારે નવી મહેમાની ખાશું ને, એમ હું મહેમાની ખાતી હતી. મને બધા વહુ કહેતા હતા ને હવે ડોહી કે જન્મારો અત્યારે જાતો રહ્યો છે. હું ઈ ગોતું, હું ગોતી કઈ નથી. જયારે મૂર અપોચાઈને લીધે લાકડી કે આવતું કે એહી અંગે એહી દેહરી ને એહી સસુર કો ગામ. બરાબર. મને દુલ્હન દુલ્હન કહેતે, આ રાજસ્થાની ભાષામાં કહો તો મને દુલ્હન દુલ્હન કહેતે થે અબ રહે ગયો ડોકરી નામ. અને મરાઠીમાં કહો તો એહી અંગે એહી દેશ દેરી. અચ્છા, એહી દેશ એહી માયા સુસરાલ સા ગાવ. વાહ વાહ. એટલે માયા એટલે અમારા હહરાનું ગામ. એહી માયા સુસરાલ સા ગાવ. માલે નવરી નવરી માનતે થે માનસા. માનસા એટલે માણસ. બરાબર. માનસા માલે નવરી નવરી માનતા થા. આ તો ઝાલા મથારી નામ, ડોહી ને મથારી કહે. બરાબર. એટલે મતારી ને મથારી. મથારી. હા, એટલે નવરી નવરી માનતા થા, આ ઝાલા મથારી નામ. વાહ, ઈ ભાષા થઈ ગઈ. એ મરાઠી. અચ્છા, મરાઠી. બરાબર. જગા કાકા તમારું જીવન વિશે, તમારું લગન કઈ રીતે ભગવાન આ તમારા સમાજ સંજોગી આ ઉભારો એટલે હરધા રૂડા રૂપાળા દેખા. હરધા નું શું નામ છે? એ કાર્યો ને રાત્યો. હવે એમ આ પાસે તમે ઉભા રહો, ગારડા પોર્યા છે નીરાજે. જગા કાકાના જીવન વિશે થોડુંક પૂછી કે ખરેખર એનું બાળપણ તમારું કેવું હતું, અને પછી અત્યાર સુધી જાતા તમે ટૂંકમાં થોડું. ત્યારે હું અહીંયાથી જે ટ્રેનમાં બેઠો ને ત્યાં મારે ઘરની પહેરવા ચપ્પલ નથી, ઉગાડી પગે ગયો હતો. ક્યાં કને? આંધ્રપ્રદેશમાં કેરામેરી, ગાદીગુડા, ઉટનેર, નારનુર, ઇન્દ્રાવાણી. આ ગામ ભાઈએ જોયેલા છે. એ એરિયામાં આ લોકોનો ધંગ હતો.
પછી આ ભાઈને વિશે જ હું કહી દઉં, ભાઈને તો ખબર નથી. એમના બે ભાઈ આનાથી મોટા, ઓલા આના બીજા ભાઈ છે રીણા, એનાથી મોટા બે ભાઈ, એકનું નામ કરમણ ને એકનું નામ ગોકો. હા 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 કહો કહો. ઈ આંધ્રપ્રદેશમાં બહુ તાવ આવતો, અતિથિ ગણો ને 2 વર્ષ 3 વર્ષ રહ્યા. એમાં ઈ બે ભાઈ જતા રહ્યા, એના પછી ધરતી મૂકી દીધી એ લોકો. બરાબર. આમ સુખી મજામાં હતા બધા, માલ મિલકતમાં કે આપડા કોઈ મતલબ પૈસે ટકે મૂંઝવણ કે આવું નહીં. બરાબર બરાબર. બબે મેણા થઈ ગયા એટલે ઈ ધરતી મૂકી દીધી. હા એટલે થોડો નારાજ. એના પછી હું આ લોકો કણે જ્યારે ગયો, હા હા, ત્યારે આપણે કૂટનીતિથી વાતો કરીએ નકમી છે. આના કાકા મોટા હતા, એમના કણે હું ગયો ત્યારે થોડુંક તકલીફ હતી. હા હા હોય હોય. ઈ જમાનામાં નોવાતીને ખાવા પીવામાં તકલીફ હતી. આ લોકો કણે ગયો ત્યારે આપણે જેને કહેવાય ઘીનો ઘોણિયો. ઘીનો ઘોણિયો? હા. કેટલા લીટરનો? 5 લીટરનો હોય ને 4.5 લીટરનો હોય. ઓહો. હા. ઘીના ઘડા કહો ને, ઘીના ઘડા. ઘડા ઈ માટીના આવતા. આ ઘીના ઘોણિયા સ્ટીલના હોય કે ઓલા અલીમલી લગાવેલો હોય અંદર ને પિત્તરનો હોય. ઈ મારા મોઢા આગળ હોય કે દીકરા પેટ ભરીને ખાજે. પછી સરબતી ઘઉં, આ હળદામાં બહુ સારા ઘઉં મળે, સરબતી ઘઉં કહેવાય. સરબતી ઘઉં હોય એના સમપુડલા જેવા રોટલા બને, પણ ઈ રોટલા મારા મોઢા આગળ હોય એમ નહીં કે મારા મોઢા આગળ ભેડકાની રાબ કે ઓલું કે ઈ નહીં. પછી આ અહીંયા ભેગા મેં 6 વર્ષ કાઢ્યા. અચ્છા 6 વર્ષ. 6 વર્ષ. અચ્છા કેટલા વર્ષના હતા? 7 વર્ષ નો હતો ને ગયો તો. મને કોઈ ગાડુડું હાંકવાની ભાન નહીં, ઈ તો ઠીક છે. પણ હાસૂસ જેને કહેવાય કે થોડોક હાસૂસ કરતો આવતા રે. ઈ નતું આવડતું. ઈ કાઈ નતું આવડતું. મૂંગા નવારી લારી હાલ્યો. બરાબર. પછી આ ભાઈના જે બાપા હતા એમને પગામાં કપાઈ હતી. દોડધક ન કરી શકતા. હા કપાયો એટલે મને તોડી નાખે. દોડધક ના અતિથી દોડધક ન કરી શકતા. પછી મહારાષ્ટ્રમાં એકવાર એવું બન્યું કે આ ભાઈના બાપાનું નામ દેવા હીરા ને હીરા સવા. ઓહો. અને સવા મારા ખ્યાલથી વેરથી. ઓહો. દાયા સવા જીવા. તો આના બાપા આમ બહુ બોલવામાં બહુ મીઠા બોલા હતા. આ ભાઈના બાપા નામ દેવા. આમાં શાખાના કરમટા. બરાબર. તો ઈ લોકોને સામે હવે હાથ અડી ગયો હશે કદાચ. ઈ લોકો વચ્ચે ખાલી આમ કરીને આમ કીધું હતું કે મૂસાલે તાવ દેલાતું નહીં, એટલે તમે મૂસને તાવ દીધો. ઈ સાઈડ અમારે કાપવાની, બીજું કાંઈ નથી કરવાનું. ઈ ટાઈમે ભાઈ અનાજ મતલબ ઉતારા, પણ પોતાના ખીચામાંથી કાઢીને પૈસા દીધા હતા. બહુ વિનંતી કીધી કે ભાઈ સાહેબ કાપવાનું તો ઠીક નહીં, ખેંચી છે મેં કાતરું દેતો એટલે ખેંચી કાતર લઈને કાપી દેશે. કેમ કે અમારે અમે તો સાવકાર માણસ આયા અમે. તાવ દેલાના એટલે સામે વાળાને સારું ન લાગે. હા મૂછાને તાવ દીધો. અમારે કે આ બધા છે ડામર રોડ ને તમે આ મૂછાને તાવ દીધો ઈ મજા ના આવ્યા. અરે તમારી 200 રૂપિયા 2000 જેવા. અરે તમારે. પછી આ ભાઈના જે બાપા રહ્યા એને પોતાના ખીચામાંથી કાઢીને દીધા હતા. અને અમારા જે દંગો હતો એની અંદર કોઈ માણસ એવું નહીં મળ્યું. 2000 જેવા ઈ તેમે 200. બરાબર. પણ કોઈ માણસ એવું સપાતર નહીં મળ્યું કે ભાઈ તેરી 200 રૂપિયા તે જે દીધા દેવાભાઈ, તો આ બધે ફાળો કરી નાખી આપણા માલ મથે કે ઘર મથે ફાળો કરીએ. અચ્છા. આજ દી લગી નથી આવ્યા. ઈ હમણાં જીવતા હતા, વચ્ચે મને ભેગા થયા હતા. ઈ દોસ્તો તો ઓફ થઈ ગયા, પણ જયારે મને ભેગા થયા ત્યારે કહેતા કે આપડા નથી આયા દોસ્ત, પણ આપણે આટલું સારું થયું કે એક સાઈડ કપાવત તો બીજી કાપવી પડે. ઓ તમારી ભલી. આ તો ભાઈ આવું અમુક એરિયાનું આવું હોય. એટલે તમે કપાવી નહીં કે કપાવી બધા? હું નહીં, આ દેવા કાકા, આ ભાઈ ના બાપા. અરે તમારી આ ઘણા વર્ષોની. એટલે કપાવી તો નહીં મૂળ ના. 200 રૂપિયા ભરવા પડ્યા. પણ મૂસ નો વટ ન આવે. વટ ન જવો જોઈએ. એવાય પણ માણસો હતા. આજ તમારા જેવા તમે એમ કહો કે ડામર રોડ બનાવો, કેમ મૂછે તાર દીધો તો હું હમણાં ડામર રોડ બનાવી નાખું. લેવો ઉસ્તરો બનાવો. વટ વાળા નામ હોય. હા. પછી એ તો તમારા સુખ દુઃખ ની વાત થઈ. વાત તો જીવનની ઘણી લાંબી. પછી તમારા જીવન વિશે હું પૂછી શકું? હા પૂછી શકો, ગમે તે પૂછી. હા તમારે ક્યાં તમે પૈણ્યા? ટૂંકમાં જ કહી દીધો. પૈણ્યા આ બાજુ ધરમપુર. અચ્છા. ઈ બાપા ઈ હું હાક નથી કાકા તમારે? ઈ આમ કોણબી પણ અટકના ચૌધરી. અચ્છા. હું તો એમ ગણવા જાય તો આપણાથી આપણી લેવલ ના કાકા ઊંચા ની સાથે ઉચ્ચ નીચમાં જો ગણો તો ઈ જ્યારે અમે આ ઈ બાજુ જતા ત્યારે અમે અધર થી પાણી પાતા. કેમ કે લુગડા તો આ મેલમાં હડતા હોય, અને કાંઈ જો નાને છોકરે કે કોઈ એવો ઘેડો કોઈ લબર હોય ને જો કદાચ મોઢે દઈ દીધો હોય તો ઈ આમ કરીને ગલા ફેંકી દેતા. પણ ઈ ગલા ઘરમાં વાપરતા નહીં. તો એ સમજે કે એ ચોખ્ખાઈ બહુ, ચોખમાઈ બહુ. પછી ઈ તમારે ટૂંકમાં એમ કે તમારે પછી તમારે કેટલા વર્ષ હગાઈ?
લગન હગાઈ ને લગ્ન બધું 2002 માં. અચ્છા 24 વર્ષ થયા. તો તમે કેટલી ઉંમરે? 2002 માં એટલે હું તમને કહું કે આસુવદ પાંચેમ એમ? નવરાત્રી પછી અચ્છા આસુવદ પાંચેમ આમ આસુ મહિનામાં નોરતા આવે બરોબર, હા, હા, કોણ? તો અંધારી પાંચેમ અંધારી પાંચમ બરાબર. આસુવદ પાંચેમ 14 તારીખ હા હા અને શુક્રવાર. અચ્છા તમે લગ્ન તારીખ તો હા, ઈ. ના અભાણું તો યાદ તો કે મારા છોકરાના જન્મ તારીખે મને યાદ છે. વાહ વાહ વાહ. હવે ટૂંકમાં કહો પછી ઈ તમારા લગ્ન બધા ઘડિયા લગ્ન લીધા? ઘડિયા કેટલા વર્ષની તમારી ઉંમર હતી? તેડી મારી ઉંમર 40 વર્ષ. એમ? આજે છોકરો મારો એ માનો કે 23 વર્ષનો બરાબર. અચ્છા કેટલા દીકરા તમારા? 2 દીકરા, મોટો અચ્છા, અચ્છા. મોટો 21 વર્ષનો. ભગવાન હવે તમારે ઈ હવે ટૂંકમાં પતાવી પછી ઈ હવે તમારે એક દીકરાની હગાઈ તો થઈ ગઈ ને? એકને થઈ. બરાબર. હવે એમ તમારે આ જે ડોશી રહ્યા તમારે એમ જામે કેવી છે? બરાબર એકદમ કે થોડાક બોરા સ્વભાવનો હોય એવું મને મોટો લાગે? સ્વભાવ તો એટલો હે હા કે ઘણી માણસે મને સલાહ દીધી કે હવે આ જ્યાં લઈ આવ્યા ઉમાંથી મેકી આવો, કોઈ નથી પૂરો હિસાબ આવતો, 150 રૂપિયા દ્યો તો એ નોટું ભેગી કરીને એમ કે આવો થઈ ગયા પણ કેટલા થયા ઈ તો વિચારો પેલું કે ઈ કાંઈ નહીં કે થઈ ગયા. અરે ભાઈ કેટલા થયા? 100 માથે કેટલા થયા? તો કે થઈ ગયા. 2 વાર 3 વાર નોટું આમ ઉઠલાવીને પછી ભેગી કરી મેળવી. હા એટલે બોરો સ્વભાવ. હા અને સંતાન અત્યારે સંતાન ઈ મારા ઈ ટાણે જે કાંઈ પંચાયત હતી આપણે જેની કહીએ ઘોડિયામાં તંજીને હુવારે કે હુમલામાં હુવારે, એ 2 છોકરાને મેં તંજીને હુવાર્યા. અચ્છા તમે પછી હા 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 છોકરાને જાડે જંગલે જાય તો ચોખા કરવા કે નવડાવવા કે ઈ મારે પંચાયત કરવાની. હા એટલે સમજો પણ ઈ હાલો 2 વર્ષ 3 વર્ષ મેં તકલીફ ભોગવી. હા પણ પણ તમારે અત્યારે હવે તો મારામાં એ તકલીફ નથી. અહીંયાની રીતે ઈ કરે છે રહ્યા. હા, હા. હવે અત્યારે તમે સુખી છો કે દુખી છો? કોઈ અમારા દેવ પૂછે કે કોઈને જાણવું હોય અત્યારે સુખી છો? તમારે કાન માલ મિલકત કેટલી છે? એટલે આમ જીવન સુખી. માલ મિલકત ભલે આજે હું ગામના બકરા ચારીને ગુજારણ હલાવું પણ આમ જીવન સુખી. અચ્છા આમ ઈ હાહો નથી અચ્છા કે કાલ મનથી મરવા ટાણે જાયેગા તેરા જનાજા કાંધા બજલતા બીજાને કાંધે ચડું એ કરતા 2 દીકરા અને 2 ભાઈના દીકરા છે. ઈ તો આ એમ 4 કાંધિયા તો છે આપણા. હા હા એટલે હું હવે તમે એટલે તો ઓલું વાણિયા વાળું નથી અચ્છા કે જાયેગા તેરા જનાજા जैसे कांधा बजलता जाएगा तेरा जना. કોકને કાંધે ચડવા જેવું નથી. એટલી ભગવાનની અત્યારે ભગવાનની ઈ તો મહેરબાની. તમારા નાનપણની કાંઈક ભગવાનની હોય ને દુઆ. તો હવે હવે આ લેતા આવજો. હવે રામે રામ છે. આ લેતા આવજો, હું આવજો. હા